શરૂઆત કરીએ એક વિચારથી. ધારો કે એક પક્ષી છે, એ આખી જિંદગી એક પાંજરામાં જ રહ્યું છે. એનો જન્મ જે પાંજરામાં થયો છે. હવે એ પક્ષી મોટું થાય છે અને સ્વાભાવિક છે કે એ આઝાદી માંગશે. બિલકુલ, આઝાદી માટે જોરદાર આંદોલન પણ શરૂ કરે છે. પણ અહીં એક બહુ જ વિચિત્ર વાત બને છે. એ પક્ષી પાંજરું તોડેને ખુલ્લા આકાશમાં ઉડવાને બદલે માત્ર એ પાંજરાની અંદર થોડી વધુ જગ્યા માંગી રહ્યું છે. અરે વાહ! એટલે કે પાંજરું તો એ જ રહે છે? હા, એ કહે છે કે મને ઉડવા માટે થોડી મોટી જગ્યા આપો, પાંજરાના સળિયાનો કલર બદલીને એકદમ સોનેરી કરી આપો. અને જ્યારે એને મોટી જગ્યા અને સોનેરી સળિયા મળી જાય છે ને, ત્યારે એ પક્ષી એને જ પોતાની સંપૂર્ણ આઝાદી માની લે છે. આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. હા, એટલે જ જરા વિચારો. શું આપણે, ખાસ કરીને આજનો આધુનિક સમાજ, માત્ર પાંજરાની અંદર થોડી વધુ જગ્યા માંગી રહ્યા છીએ અને તેને જ આઝાદી માનીને ઉજવણી કરી રહ્યા છીએ? બહુ જ સચોટ રૂપક આપ્યું તમે આ. હા, અને આજે આપણે જે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ તે આચાર્ય પ્રશાંતના વર્ષ 2026ના એક બહુ જ પ્રચલિત વક્તવ્ય ફ્રી ધ નિપલ ઓર ફ્રી ધ માઇન્ડના અંશો પર આધારિત છે. હા, અને આ કોઈ સામાન્ય ચર્ચા નથી. આ આપણી કહેવાતી પ્રગતિ અને આધુનિક નારીવાદ પાછળના કડવા સત્યોને ઉઘાડા પાડતો એક બહુ જ ઊંડો વિચાર છે. એટલે આપણું આજનું મિશન એ જ છે કે સ્ત્રીઓની માનસિકતા, આંતરિક પિતૃસત્તા અને પ્રગતિશીલ સમાજોમાં જે ખુશીનો વિરોધાભાસ જોવા મળે છે ને, તેના મૂળ સુધી પહોંચવું. બિલકુલ, કારણ કે પેલું પાંજરાવાળું ઉદાહરણ તમે આપ્યું ને, એ એકદમ સચોટ છે. આપણે હંમેશા સમસ્યાના માત્ર લક્ષણો પર જ પાટાપિંડી કરતા હોઈએ છીએ. બીમારીના મૂળ સુધી જવાની કોઈની તૈયારી જ નથી હોતી. હા, એટલે કે આપણે ઉપરથી જ બધું ઠીક કરવાનો પ્રયાસ કરીએ છીએ. સાચી વાત. આ વિડીયોમાં જે સૌથી મોટો અને કદાચ સૌથી કડવો તર્ક રજૂ કરવામાં આવ્યો છે તે એ છે કે રૂઢિચુસ્ત પિતૃસત્તાક વિચારસરણી ધરાવતા લોકો સ્ત્રીદ્વેષી, એટલે કે જેઓ સ્ત્રીઓને નીચી નજરે જુએ છે, અને આજના આપણા કહેવાતા આધુનિક નારીવાદીઓ, આ ત્રણેય ભલે બહારથી એકબીજાના કટ્ટર દુશ્મન દેખાતા હોય, પણ ઊંડાણમાં તેઓ બધા એક જ વાત પર સંપૂર્ણપણે સહમત છે. એક મિનિટ. આ ત્રણેય લોકો તો એકબીજાના તદ્દન વિરોધી છે. તેઓ કોઈ એક વાત પર કેવી રીતે સંમત થઈ શકે? એ જ તો સૌથી મોટી વક્રતા છે. જુઓ, તેઓ બધા અજાણતા જ એક વાત સ્વીકારી ચૂક્યા છે, અને એ વાત છે કે સ્ત્રી એટલે માત્ર એક શરીર. ઓહ, સ્ત્રી એટલે માત્ર શરીર. બરાબર. હા, પિતૃસત્તાક પુરુષ સ્ત્રીના શરીરને છુપાવવા માંગે છે, તેના પર પોતાનો કંટ્રોલ રાખવા માંગે છે, જ્યારે આધુનિક નારીવાદ સ્ત્રીના શરીરને ખુલ્લું મૂકીને કે તેનું પ્રદર્શન કરીને સમાનતા સાબિત કરવા માંગે છે. હા, એટલે બંનેનું ફોકસ તો શરીર પર જ રહ્યું ને? બિલકુલ. આચાર્ય પ્રશાંત તેમના વક્તવ્યમાં વર્ષ 2012ના પેલા ફ્રી ધ નિપ્પલ આંદોલનનો ઉદાહરણ આપે છે. આ આંદોલનની મૂળ દલીલ એવી હતી કે જો પુરુષો જાહેરમાં શર્ટ વગર ફરી શકે છે, તો સ્ત્રીઓ કેમ નહીં? હા, મેં સાંભળ્યું છે આના વિશે. જો કે અહીં પ્રશ્ન એ છે કે શું માત્ર કપડાં ઉતારી દેવાથી કે પુરુષોની જેમ શારીરિક પ્રદર્શન કરવાથી સાચી માનસિક મુક્તિ મળી જાય છે? આ તો માત્ર શારીરિક સમાનતા માટેની લડાઈ થઈ. સોર્સ મુજબ આ સમાનતા કોઈ અંતિમ મંજિલ નથી, પણ માત્ર એક પાયાની જરૂરિયાત છે, જેને તેઓ હાઇજીન કન્ડિશન કહે છે. આ હાઇજીન કન્ડિશન વાળી વાતમાં હું થોડો ઉમેલો કરવા માંગીશ. હા, ચોક્કસ. જેમ કે આપણે કોઈ ઓફિસમાં જઈએ તો ત્યાં શ્વાસ લેવા માટે પૂરતો ઓક્સિજન હોવો જોઈએ. એ તો એક પાયાની જરૂરિયાત છે. તમે એવું ન કહી શકો કે વાહ, અમારી કંપની કેટલી મહાન છે કે અમને ઓક્સિજન આપે છે. બરાબર છે. એ કોઈ સિદ્ધિ નથી, એ તો હોવું જ જોઈએ. હા, રૂમમાં ખુરશીઓ પડી હોય તો તે પુરુષ અને સ્ત્રી બંને માટે સમાન રીતે ઉપલબ્ધ હોવી જોઈએ. પણ મારી એક વાત સાંભળો. બોલો ને. જો કોઈ રસ્તા પર ચાલતી વખતે સ્ત્રીનું શરીર સુરક્ષિત જ ન હોય, તેને પોતાના શરીર પર મૂળભૂત અધિકાર જ ન હોય, તો પછી એ આંતરિક આઝાદી કે માનસિક મુક્તિનું શું અથાણું નાખશે? સાચી વાત છે. એટલે મારું કહેવું એમ છે કે પાયાની જરૂરિયાત એટલે કે શારીરિક સ્વાયત્તતા તો આઝાદી તરફનું પહેલું અને જરૂરી પગલું હોવું જ જોઈએ ને. શું ઘરને સાફ કરતા પહેલા ઘરની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી નથી? 100%. તમારી વાત એકદમ સાચી છે, અને આચાર્યજી પણ એ વાતને નકારતા નથી જ. રસ્તા ઉપર સુરક્ષા હોવી જોઈએ, સમાન વેતન મળવું જોઈએ, અને પોતાના શરીર પર સંપૂર્ણ અધિકાર હોવો જ જોઈએ. આ બધું ઘરના પાયા જેવું છે. પણ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આપણે એ પાયાને જ આખો મહેલ માની લઈએ છીએ.
ઓહ, એટલે કે પાયો બની ગયો એટલે આપણે માની લીધું કે ઘર બની ગયું. બિલકુલ. જ્યારે તમે શારીરિક અધિકારોને જ અંતિમ આઝાદી માની લો છો ને, ત્યારે તમે માનસિક રીતે તો એ જ પાંજરામાં રહો છો. જો તમે કપડાં ઉતારીને પણ મનમાં સતત એ જ વિચાર કરતા હો કે લોકો મારા શરીરને કઈ રીતે જોઈ રહ્યા છે, અથવા તમારી સરખામણી અન્ય સ્ત્રીઓ સાથે કરતા હો, તો તમે મુક્ત ક્યાં છો? એટલે માનસિક રીતે તો હજુ પણ ગુલામ જ છીએ. હા, ધારો કે જેલમાં એક કેદી પોતાના બધા જ કપડાં ઉતારીને જેલના કમ્પાઉન્ડમાં દોડવા લાગે, તો શું એનાથી એ આઝાદ થઈ જશે? ના, જરાય નહીં. દિવાલો તો ત્યાં જ છે. બરાબર ને, કારણ કે જેલની દિવાલો અને સળિયા હજુ પણ એની આસપાસ જ છે. મનની ગુલામી એ જ સૌથી અદૃશ્ય અને સૌથી મજબૂત જેલ છે. આ ખરેખર બહુ ઊંડી વાત છે. કપડાં કાઢવા છતાં જો મનમાં બીજાની નજરોનો ડર કે અપેક્ષા હોય તો ગુલામી ચાલુ જ છે. અને જો આપણે આ દલીલને આગળ વધારીએ ને તો ડેટા પણ આ જ વાતની સાબિતી આપે છે. હા, ડેટા શું કહે છે? જો માત્ર શારીરિક અધિકારો મેળવવા કે કાયદાકીય સમાનતાથી જ સ્વતંત્રતા મળતી હોય તો જે દેશોમાં સ્ત્રીઓને સૌથી વધુ અધિકારો મળ્યા છે ત્યાં સ્ત્રીઓ સૌથી વધુ ખુશ હોવી જોઈએ. એકદમ તાર્કિક વાત છે. પરંતુ શું ખરેખર એવું છે? ડેટા તો કંઈક અલગ જ વાર્તા કહે છે. બિલકુલ નથી એવું. અને આ જ બાબતને સમજાવવા માટે વક્તવ્યમાં એક બહુ રસપ્રદ ખુશીનો વિરોધાભાસ એટલે કે હેપીનેસ પેરાડોક્સ નો ડેટા રજૂ કરવામાં આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે 1970ના દાયકામાં થયેલા સર્વેક્ષણોમાં સ્ત્રીઓ પુરુષો કરતાં સરેરાશ વધુ ખુશ હતી. ઓહો, 80 કે 90ના દાયકા પહેલાની વાત છે આ? હા, પણ ત્યારબાદના દાયકાઓમાં જ્યાં નારીવાદી આંદોલનોએ સૌથી વધુ વિકાસ કર્યો છે, ત્યાં હવે તમામ વયજૂથની સ્ત્રીઓની ખુશીનો ગ્રાફ સતત નીચે ગયો છે. આ આંકડાઓ તો ખરેખર મગજ ચક્રાવે ચડાવી દે તેવા છે. સાચી વાત. યુનાઇટેડ સ્ટેટ્સની જ વાત કરીએ તો જનરેશન ઝેડની સ્ત્રીઓ, જેઓ કદાચ અત્યાર સુધીની સૌથી વધુ સ્વતંત્ર અને અધિકારો ભોગવતી પેઢી છે, તેઓ જ સૌથી વધુ ચિંતા અને ડિપ્રેશનનો શિકાર છે. હા, અને જો આપણે સ્કેન્ડિનેવિયન દેશો તરફ નજર કરીએ ને, જેમ કે નોર્વે, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડ, જેમને સમાનતા માટે સ્વર્ગ માનવામાં આવે છે. બિલકુલ, પણ વાસ્તવિકતા એ છે કે આ જ દેશોમાં સ્ત્રીઓમાં તણાવ દૂર કરવાની દવાઓ એટલે કે એન્ટી ડિપ્રેસન્ટ્સનો વપરાશ વિશ્વમાં સૌથી વધુ જોવા મળે છે. બાપરે, આ તો બહુ મોટો વિરોધાભાસ છે. અરે, શિક્ષણનો ડેટા તો એનાથી પણ વધુ આંખ ઉગાડનારો છે. ફિનલેન્ડ અને સ્વીડન જેવા અત્યંત સમાનતાવાદી દેશોમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત, જેને આપણે સ્ટેમ કોર્સ કહીએ છીએ, હા, સ્ટેમ, તેમાં સ્ત્રીઓનું એડમિશન 25%થી પણ ઓછું થઈ ગયું છે. શું વાત કરો છો? 25%થી ઓછું? હા. અને બીજી બાજુ અલ્જેરિયા જેવા રૂઢિચુસ્ત અને વિકાસશીલ દેશમાં આ જ સ્ટેમ ફિલ્ડમાં સ્ત્રીઓનું પ્રમાણ 50%ની આસપાસ છે. આ તો સાવ ઊંધું ગણિત થયું. એટલે જ્યાં સૌથી વધુ આઝાદી છે ત્યાં સ્ત્રીઓ સાયન્સ અને ટેકનોલોજીથી દૂર ભાગી રહી છે, અને જ્યાં સમાજ રૂઢિચુસ્ત છે ત્યાં તેઓ એન્જિનિયર બની રહી છે. બરાબર. આવું કેમ બને છે? આની પાછળનું કારણ શું હોઈ શકે? આ જ તો પેલી ગુલામીની માનસિકતાનું પરિણામ છે. કેવી રીતે? ચાલો આને ડીકોડ કરીએ. અલ્જેરિયા જેવા દેશમાં સ્ત્રીઓ માટે ભણવું અને નોકરી કરવી એ ગરીબીમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો છે. હા, ત્યાં સર્વાઈવલનો પ્રશ્ન છે. બિલકુલ, અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રશ્ન છે. એટલે તેઓ સૌથી વધુ પગાર આપતી ફિલ્ડ એટલે કે સ્ટેમ પસંદ કરે છે. પણ સ્વીડન જેવા દેશમાં જ્યાં બેઝિક સર્વાઈવલની કોઈ ચિંતા જ નથી, ત્યાં સ્ત્રીઓને કહેવામાં આવે છે કે તમે તમારી મરજી મુજબનું ફિલ્ડ પસંદ કરવા માટે સાવ મુક્ત છો. હા. અને અહીં જ સદીઓનું પેલું કન્ડિશનિંગ, સમાજે મનમાં બેસાડેલી જૂની માન્યતાઓ કામ કરવાનું શરૂ કરે છે. એટલે કે તેઓ અજાણતા જ જૂના રોલ પસંદ કરે છે. હા, પેઢીઓથી સ્ત્રીઓના મનમાં એવું બેસાડવામાં આવ્યું છે કે તમારો મૂળ સ્વભાવ કાળજી લેવાનો, સેવા કરવાનો અને સંબંધો સાચવવાનો છે. એટલે જ્યારે કહેવાતી સ્વતંત્રતા મળે છે ને, ત્યારે સ્ત્રીઓ પોતાની મરજીથી નર્સિંગ કે ટીચિંગ જેવા ક્ષેત્રો પસંદ કરે છે. ઓહ, અને તેઓ કહેતા હશે કે આ તો અમારી પસંદગી છે. બિલકુલ, પણ આ પસંદગી તેમની પોતાની છે જ નહીં. એ તો સદીઓથી પિતૃસત્તાએ ઘડેલો સ્ક્રિપ્ટ છે જે તેઓ પોતાની મરજી સમજીને ભજવી રહી છે. આ તો ભયંકર કહેવાય. એટલે આપણે શરૂઆતમાં જે પક્ષીની વાત કરી આ એના જેવું જ થયું ને. પાંજરાનો દરવાજો ખુલ્લો છે પણ પક્ષીને ઉડતા જ ભૂલાવી દેવામાં આવ્યું છે. એકદમ સાચી વાત પકડી તમે.
એ બહાર ખુલ્લા આકાશમાં ઉડવાના બદલે પાંજરાને અંદર બેસીને પાંજરાના સળિયાને રંગવા માટે મોંઘો કલર ખરીદી રહ્યું છે. હા બિલકુલ એવું જ. અને આ જ વાત મને પેલા હિટિંગ ધ વોલના કન્સેપ્ટ પર લઈ જાય છે, જેનો સોર્સમાં ઉલ્લેખ છે. અરે હા, એ બહુ જ અગત્યનો મુદ્દો છે. જ્યારે આધુનિક અને કહેવાતી સ્વતંત્ર સ્ત્રીઓ 30 કે 40ની ઉંમરે પહોંચે છે ત્યારે તેમને અચાનક એક ભયંકર ડર સતાવા લાગે છે. હા, ઉંમર વધવાનો ડર. બરાબર. તેમને લાગે છે કે ઉંમર વધવાને કારણે તેમનું શારીરિક આકર્ષણ ઘટી રહ્યું છે. જરા કલ્પના કરો, જે સ્ત્રી નાણાકીય રીતે સ્વતંત્ર છે, જેની પાસે અધિકારો છે, તે માત્ર પોતાના ચહેરા પર પડતી કરચલીઓથી આટલી હદે ડરી જાય છે. જો એ ખરેખર આઝાદ હોત તો એને પોતાના શારીરિક દેખાવની આટલી બધી ચિંતા કેમ હોત? બરાબર પકડ્યું તમે. અને આની પાછળનું કારણ છે આંતરિક પિતૃસત્તા, જેને અંગ્રેજીમાં આપણે ઇન્ટરનલાઇઝ્ડ મિસોજની કહીએ છીએ. હા. પ્રગતિશીલ સમાજમાં પણ સ્ત્રીઓ આવું વર્તન કેમ કરી રહી છે? કારણ કે તેઓ પોતાની જાતને એ જ નજરે જુએ છે જે નજરે એક પુરુષ તેમને જોતો હોય છે, જેને ટ્રેડિશનલ મેલ ગેઝ કહેવાય છે. એટલે કે પુરુષવાદી દૃષ્ટિકોણ. હા. આજે 20 કે 25 વર્ષની યુવતીઓ પોતાના ચહેરા પર બોટોક્સ કરાવે છે, હોઠ મોટા કરવા માટે લિપ ફિલર કરાવે છે કે રાઇનોપ્લાસ્ટી કરાવે છે. હા, આ તો આજકાલ બહુ સામાન્ય થઈ ગયું છે. અને જો તમે તેમને પૂછો કે આવું કેમ કરો છો, તો તેઓ બહુ ગર્વથી કહેશે કે આનાથી મારો આત્મવિશ્વાસ વધે છે. તો પછી આપણે એવું કેવી રીતે કહી શકીએ કે એના મનમાં ખરાબી છે? મતલબ, સમાજે થોપેલા વિચારો અને આપણી પોતાની સાચી પસંદગી વચ્ચે તફાવત કેવી રીતે કરવો? શું માય ચોઇસ કહીને કરવામાં આવતી દરેક પસંદગી ખરેખર આપણી પોતાની જ હોય છે? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે, પણ આચાર્યજી અહીં બહુ ઊંડો સવાલ ઉઠાવે છે. આ ઈચ્છા અથવા આ પસંદગી મૂળ આવી ક્યાંથી? એ વિચારવા જેવું છે. શું એક 5 વર્ષની નાની બાળકી તરીકે તેના મનમાં ક્યારેય એવો વિચાર આવ્યો હતો કે તેના હોઠ બરાબર નથી અને તેને ફિલરની જરૂર છે? ના, બિલકુલ નહીં. આ વિચાર સમાજે, ફિલ્મોએ અને મેગેઝિનની જાહેરાતોએ તેના મનમાં ધીમે ધીમે ફીડ કર્યો છે. તેઓ સમજાવે છે કે માનસિક ગુલામી ત્યારે પૂર્ણ ગણાય છે જ્યારે અત્યાચાર સહન કરનાર વ્યક્તિ પોતે જ અત્યાચારીની ભાષા બોલવા લાગે. ઓહ. જ્યારે ગુલામને એવું લાગવા માંડે ને કે બેડીઓ પહેરવી એ તેની પોતાની સ્ટાઇલ અને પસંદગી છે, હવે કોઈ બહારના જુલુમ ગુજારનારની જરૂર જ નથી. એટલે કે સિસ્ટમે એટલી સફાઈથી કામ કર્યું છે કે સ્ત્રીઓને ખબર જ નથી કે તેમના નિર્ણયો તેમના પોતાના નથી? સાચી વાત. આના 2 ઉદાહરણો જે સોર્સમાં આપ્યા છે તે સાંભળીને તો હું ખરેખર દંગ રહી ગઈ હતી. કયા ઉદાહરણો? પહેલું એ કે આજે સ્ત્રીઓ એકબીજાના વખાણ કરવા માટે હોટ જેવા શબ્દો વાપરે છે. અરે હા, આ બહુ જોવા મળે છે. તું કેટલી હોટ લાગે છે. અરે, આ શબ્દ મૂળ પુરુષોએ સ્ત્રીઓને માત્ર એક વસ્તુ કે ઓબ્જેક્ટ તરીકે જોવા માટે બનાવ્યો હતો. બિલકુલ, ગીત ઓબ્જેક્ટિફિકેશન છે. અને બીજું ઉદાહરણ તો એનાથી પણ વધુ વિચલિત કરે તેવું છે. જ્યારે સ્ત્રીઓ એકબીજા સાથે ઝઘડે છે ત્યારે તેઓ એકબીજાને અપશબ્દો કહેવા માટે પોતાના જ ગુપ્તાંગોનો ઉલ્લેખ કરતા શબ્દો વાપરે છે. આ એવી ગાળો છે જે પિતૃસત્તાક સમાજે સ્ત્રીઓને અપમાનિત કરવા માટે બનાવી હતી અને આજે સ્ત્રીઓ જ સ્ત્રીઓ પર એનો ઉપયોગ કરે છે. આજ તો આંતરિક પિતૃસત્તાની ચરમસીમા છે ને. વક્તવ્યમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે જેટલી સ્ત્રી દ્વેષી એક સ્ત્રી હોઈ શકે તેટલો કદાચ પુરુષ પણ ન હોઈ શકે. અરે બાપરે. સ્ત્રી ભ્રૂણ હત્યાનું જ ઉદાહરણ લો ને. શું ઘરની કોઈ સ્ત્રીની સંમતિ વિના આ પાપ શક્ય છે? ના, મોટાભાગે તો સાસુ કે ઘરની મોટી સ્ત્રીઓ જ આગ્રહ કરતી હોય છે. બરાબર. ઘણીવાર જોવા મળે છે કે પિતા ઈચ્છતો હોય કે દીકરી ભણે, પણ માતા તેને જલ્દી પરણાવી દેવાની ઉતાવળામાં હોય છે. આવું કેમ? કારણ કે માતાએ એ જ સિસ્ટમ જોઈ છે. હા, કારણ કે માતાએ પોતે આખી જિંદગી એ જ ગુલામીવાળું જીવન જોયું છે. તેણે એ સિસ્ટમને સાચી માની લીધી છે. પણ જો આ હદે આપણા મનમાં પૂર્વગ્રહો ઘૂસી ગયા હોય તો પછી સાચું શું અને ખોટું શું એ નક્કી કેવી રીતે કરવું? આ વાત સમજાવવા માટે સોર્સમાં ઓફિસનું એક બહુ જ સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું છે. કયું? આજે દરેક મોટી કંપનીમાં HR વિભાગોએ કર્મચારીઓને ખાસ ટ્રેનિંગ આપવી પડે છે કે સ્ત્રી સહકર્મીઓ સાથે કેવી રીતે વર્તવું. હા, પોસ્ટ ટ્રેનિંગ અને એ બધું. બરાબર. ઓફિસમાં પુરુષોએ સતત ધ્યાન રાખવું પડે છે કે તેઓ કોઈ સ્ત્રી સાથે કેબિનમાં એકલા તો નથી ને, CCTV કેમેરા ચાલુ છે કે નહીં. હા, અને વિડીયોમાં તો એવો પણ ઉલ્લેખ છે કે જો તમે ઓફિસમાં કોઈ સ્ત્રી સહકર્મીને અમુક સેકન્ડથી વધુ સમય માટે સતત જોઈ રહો તો તેને હેરેસમેન્ટ ગણી શકાય. હા, સ્ટેરિંગનો કેસ કહી શકે. જ્યારે આ જ મનુષ્ય મોનાલિસાના પેઇન્ટિંગને કલાકો સુધી એકી ટશે જોયા કરે છે. એકદમ સાચી વાત. આપણે ક્યારેય સસલાઓને HR ટ્રેનિંગ લેતા જોયા છે? સસલાઓને? હા.
ના બિલકુલ નહીં. કે બીજા સસલા સાથે કેમ વર્તવું? નર સસલું અને માદા સસલું એકબીજા સાથે કોઈ ખાસ તાલીમ વિના માત્ર સસલા તરીકે જ રહે છે. હા, એમને કોઈ મેન્યુઅલની જરૂર પડતી નથી. પરંતુ માનવ સમાજમાં આવું નથી. આવું શા માટે છે? કારણ કે આપણા સમાજે પુરુષ અને સ્ત્રીને બે અલગ પ્રજાતિઓ માની લીધી છે. હા, મનુષ્ય તરીકે આપણે એકબીજાને જોતા જ નથી. બિલકુલ. જ્યારે તમે કોઈ સ્ત્રીને મળો છો ત્યારે તમે તેને એક મનુષ્ય તરીકે જોઈ જ શકતા નથી. સૌથી પહેલા તમારી સામે એક સ્ત્રી હોય છે, એક શરીર હોય છે. એટલે મનુષ્ય તરીકેની ઓળખ ક્યાંક પાછળ છૂટી જાય છે. હા, અને જ્યાં સુધી આ ભેદભાવ રહેશે ત્યાં સુધી તમારી બધી જ પસંદગીઓ પૂર્વગ્રહયુક્ત જ રહેવાની. હા, આ વાત પચાવી થોડી અઘવી છે, કારણ કે આનો અર્થ એ થયો કે અત્યાર સુધી આપણે જે રસ્તે ચાલી રહ્યા છીએ તે આખો રસ્તો જ ખોટો છે. હા, એ જ તો આ વક્તવ્યનો મુખ્ય મુદ્દો છે. આ તો પેલા કોમ્પ્યુટર વાયરસ જેવું નથી કે કોઈ નાનો પેચ ડાઉનલોડ કરીને સોફ્ટવેર અપડેટ કરી દીધું. આચાર્યજી એવું કહી રહ્યા છે કે આપણી આખી ઓપરેટિંગ સિસ્ટમ જ વાયરસગ્રસ્ત છે. સાચી વાત. આપણે આખી ઓપરેટિંગ સિસ્ટમ જ ડિલીટ કરીને નવી નાખવી પડશે. તો પછી આનો ઉકેલ શું છે? સોર્સ મટીરિયલ શું સૂચવે છે? આનો ઉકેલ જે વક્તવ્યમાં સૂચવવામાં આવ્યો છે ને તે અત્યંત ક્રાંતિકારી છે. ઉકેલ એ છે કે સ્ત્રી મટીને માત્ર એક મનુષ્ય એટલે કે હ્યુમન બીંગ બનવાની જરૂર છે. સ્ત્રી મટીને મનુષ્ય બનવું સંભળાવવામાં બહુ જ સરળ લાગે છે. પણ વાસ્તવમાં આ અત્યંત ડરાવણો ખ્યાલ છે. હા, કારણ કે સદીઓથી સ્ત્રીઓને એવું જ શીખવાડવામાં આવ્યું છે કે તેમની ઓળખ તેમના સુંદર શરીરમાં છે. બિલકુલ. તેમના ગર્ભાશયમાં છે અને તેમની માતૃત્વની ભાવનામાં છે. જો આ બધી જ સામાજિક ઓળખો કાઢી નાખવામાં આવે તો સ્ત્રી માટે આ એક શૂન્યાવકાશ જેવું બની જાય છે. તેને અચાનક ડર લાગવા માંડે કે જો હું સ્ત્રી નથી તો પછી હું કોણ છું? સાચી વાત. અને આ ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે દર્શાવવા વાઘ અને માણસનું એક અદ્ભુત ઉદાહરણ છે વિડીયોમાં. હા, પેલું માનવભક્ષીવાળું ને? હા. જો વાઘ જંગલમાંથી આવીને માણસને મારે તો આપણે તેને માનવભક્ષી કહીએ છીએ. પણ જો માણસ રોજ હજારો પ્રાણીઓને મારીને ખાઈ જાય તો તે સાવ સામાન્ય વાત છે. કેમ કે માણસ પોતાની જાતને સર્વશ્રેષ્ઠ પ્રજાતિ માને છે. બરાબર. જ્યારે કોઈ નીચી પ્રજાતિ ઉચ્ચ પ્રજાતિ પર હુમલો કરે ત્યારે જ તે ગુનો બને છે. પિતૃસત્તાક સમાજમાં પુરુષ અને સ્ત્રી વચ્ચેનો સંબંધ પણ આવો જ બનાવી દેવાયો છે. ઓહ, એટલે પુરુષ એક ઉચ્ચ પ્રજાતિ છે અને સ્ત્રી નીચી પ્રજાતિ. હા. આના પરથી મને પેલું ઉદાહરણ યાદ આવે છે. જ્યારે ઘરમાં સાસુ અને વહુ વચ્ચે ઝઘડો થાય અથવા દીકરી અને જમાઈ વચ્ચે ઝઘડો થાય ત્યારે ઘણી વખત સાસુ પોતાની સગી દીકરીનો વિરોધ કરીને પણ જમાઈનો પક્ષ લે છે. હા, આ તો બહુ સામાન્ય છે આપણા સમાજમાં. કેમ? કારણ કે તે અજાગૃતપણે જમાઈને એક ઉચ્ચ પ્રજાતિનું જીવ માને છે. એટલે સ્ત્રીઓ પોતે જ આ ભેદભાવ અને અન્યાય ચાલુ રાખે છે. ચોક્કસ. અને જ્યાં સુધી આ ભેદભાવ મગજમાં છે ત્યાં સુધી કપડાં પહેરવા કે ન પહેરવા એનો કોઈ અર્થ નથી રહેતો. હા, સાચી આઝાદીનો અર્થ એ નથી કે તમે કેટલા ટૂંકા કપડાં પહેરો છો. બિલકુલ નહીં. વક્તવ્યમાં આ માટે પ્રાચીન ભારત અને આદિવાસી સમાજોનો બહુ જ સરસ સંદર્ભ આપવામાં આવ્યો છે. હા, જ્યાં કપડાં ઓછા હોવા છતાં અશ્લીલતા નહોતી. સાચી વાત છે. ભારતના ગરમ વાતાવરણમાં લોકો કામની અનુકૂળતા ખાતર અત્યંત ઓછા કપડાં પહેરતા, પણ તેને ક્યારેય અશ્લીલ નહોતું ગણવામાં આવતું. કારણ કે સાચી આઝાદી એ છે જ્યારે કપડાં છે કે નહીં તેનું કોઈ મહત્વ જ ન રહે. બરાબર. જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારું ધ્યાન તેના શરીરના આકાર પર નહીં પણ તેના વિચારો પર હોય. એટલે ટૂંકમાં કહીએ તો માત્ર પેલા આંદોલનો કરવાથી મુક્તિ નથી મળતી. ના. જો તમારા મનમાં હજુ પણ સતત એ જ વિચાર ઘૂમતો હોય કે કોણ મને જોઈ રહ્યું છે તો તમે માત્ર ગુલામીનું નવું રૂપ ધારણ કર્યું છે. તમે આખી ચર્ચાનો બહુ જ સુંદર સારાંશ કાઢ્યો. આધુનિક નારીવાદ એક બહુ મોટી ભૂલ એ કરી રહ્યો છે કે તે શારીરિક સ્વતંત્રતાને જ અંતિમ મંઝિલ માની લે છે. જ્યારે સાચી લડાઈ તો મનની અંદર લડવાની છે. હા. જ્યાં સુધી સ્ત્રી પોતાના જ મનમાંથી પેલા પુરુષવાદી દૃષ્ટિકોણને કાઢી નહીં નાખે ત્યાં સુધી તે ક્યારેય એ પાંજરામાંથી બહાર નહીં આવી શકે. આ બધી જ વાતો સાંભળ્યા પછી મને લાગે છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં જે પણ નિર્ણયો લઈએ છીએ, પછી તે આપણી ફેશનને લગતા હોય કે કરિયરના હોય, આપણે ખરેખર એક સવાલ પૂછવો જોઈએ કે શું આ નિર્ણય ખરેખર મારો પોતાનો છે કે પછી સદીઓથી મારા મનમાં ફીડ કરવામાં આવેલા કન્ડિશનિંગનું પરિણામ છે? આજ તો આ સમગ્ર ડીપ ડાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આપણે આંતરિક રીતે જાગૃત થવાની જરૂર છે. ખરેખર આજના ડીપ ડાઇવથી ઘણી બધી ગેરમાન્યતાઓ દૂર થઈ છે.
આપણે જોયું કે શારીરિક અને કાનૂની આઝાદી એ ક્યારેય માનસિક શાંતિની ગેરંટી બની શકતી નથી. સાચી વાત. હવે આ ચર્ચાના અંતે એક ઊંડો વિચાર લઈને જઈએ. શરૂઆતમાં આપણે પેલા પાંજરાની વાત કરી હતી ને? હા. હવે જરાક તમારા મનમાં એવી દુનિયાની કલ્પના કરો જો સાચી સમાનતાનો અર્થ જેન્ડર અથવા લિંગની અપેક્ષાઓને સંપૂર્ણપણે ભૂંસી નાખવાનો જ હોય તો એવો સમાજ કેવો દેખાતો હશે? આ તો બહુ જ મોટો સવાલ છે. હા, એક એવી દુનિયા જ્યાં પુરુષની જેમ વર્તવું કે સ્ત્રીની જેમ વર્તવું જેવો કોઈ ખ્યાલ જ અસ્તિત્વમાં ન હોય. જો આપણે માત્ર ને માત્ર મનુષ્ય તરીકે જ જીવીએ, કોઈ શારીરિક ઓળખ વિના, તો શું આપણી સંસ્કૃતિ, કળા અને રોમાન્સનું આખું માળખું તૂટી પડશે? અથવા તો કદાચ કંઈક નવું સર્જાશે? બિલકુલ. શું દુનિયા સાવ નીરસ બની જશે કે પછી એવું બની શકે કે આ બધું તૂટી ગયા પછી જ આપણે ખરેખર સાચા અર્થમાં પહેલીવાર સંપૂર્ણપણે આઝાદ હોઈશું? વિચારતા રહેજો. ફરી મળીશું એક નવા વિષય સાથે.